નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। ગુજરાતની અંદર વીજ લાઈનોના થાંભલાના કારણે ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે। ત્યારે ભરૂચ જિલ્લાની અંદર પણ 125 જેટલા ગામોના ખેડૂતો આ વીજ લાઈનના થાંભલાઓના કારણે પ્રભાવિત થવાના છે। ત્યારે એમને ન્યાય અપાવવા માટે, ભરૂચ જિલ્લાના ખેડૂતોને ન્યાય અપાવવા માટે આવનારી 10 તારીખે અને સોમવારના રોજ બપોરે 2 કલાકે રાજપૂત છાત્રાલયની અંદર ખેડૂત સ્વાભિમાન સંમેલનનું આયોજન થવાનું છે। આ ખેડૂત સ્વાભિમાન સંમેલનની અંદર આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને ખેડૂતોના મસીહા માનની ઈશુદાનભાઈ ગઢવી પણ પધારી રહ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લાના તમામ ખેડૂતોને હું આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવું છું અને તમામ ખેડૂતોને આહવાન કરું છું, કારણ કે જો અત્યારે તમે આમની અંદર ઉપસ્થિત નહીં રહ્યો તો આવનારા સમયમાં તમારા ખેતરોની અંદર થાંભલાઓ પણ આવશે, નોટિસો પણ આવશે અને અધિકારીઓ પણ આવશે, અને જો તમારી જમીન જતી રહી તો તમારું જીવન જતું રહેશે। એટલા માટે હું તમામ ખેડૂતોને આવનારી 10 તારીખે બપોરે 2 કલાકે રાજપૂત છાત્રાલયમાં યોજાનાર ખેડૂત સ્વાભિમાન સંમેલનમાં હાજર રહેવા માટે આમંત્રણ પાઠવું છું। આપનો પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને કિસાન મોરચા અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।